આવે ઈ મેલડી નહીં, ઈ મેલડી હું નહીં, પણ મારા આશીર્વાદ પડે એટલે દુનિયાના પાતાળમાં લાઈન આપી દઉં ઈ મેલડી હું. ભાઈ આ લાઈવમાં બોલવાનું હોય અને કરી બતાવવાનું હોય, બોલીને કરી બતાવવાનું હોય. ઈ ઉખોડનો વાઘ છે કે દરબાર જો તમને દીકરા બનતા આવડતું હોય તો મને તો માં બનતા આવડે જ છે, પણ તમને દીકરા બનતા આવડવું જોઈએ તો મને માં બનતા આવડે છે. પણ બરોબર સાંભળજો, આજ ટાઈગર મેરડી જો ઇતિહાસ વાંચે ના બને ને તો પાટ ધૂણવાનું છોડી દેવાનું. ભાઈ બરોબર સાંભળજો કે કાયમ કહું, લાઈવમાં બોલું હું, કાયમ કહું કે ગુજરાતની અંદર ફરી વળો ગુજરાતમાં, પણ જા ડંકા વાગે હે મેરડીના વાઘેલાના ઘેર જ છે. હે તો બીજું મારે એવું કહેવું હોય કે તમારી ભક્તિ તમારી પૂરી જોવે કે બકરામાં વાઘેલાના જગાડી દી, પણ તમને દીકરા બનતા ના આવડ્યું એટલે મને માં બનતા ના આવડ્યું. હે પણ જીના ઘેર જઈ કુટુંબનો તો દહકો ના લાવતો હું મેરડી નહીં. પછી દરબાર ગમવો તો ગમે ને ઘેર જઈને હુઈ જાય, કોઈના બાપથી નહીં બીતી. ભાઈ તો દાંતાની અંદર મેરડી બેઠી કની હે, આ દાંતામાં બેઠી કની હે એ વાઘેલાની હે. તો વાઘેલાને દીકરા બનતા આવડ્યું? વાઘેલાને ના આવડ્યું એટલે હાલ પરમાણ લઈ ગયા. બકરાના વાઘેલાને ના આવડ્યું એટલે ડોડિયા લઈ ગયા. એક જ એવા જાગી ગયા ઉખોડના વાઘેલા, આઈ જા તારા દીકરા બનવા તૈયાર હી. હે તાજ દુનિયામાં નામ હે કે કની મેરડી ઉખોડો જનકમાની ટાઈગર મેરડી. આ ટાઈગર નું નામ પર ને ભલભલાના પટ્ટા છૂટી જાય. હું મેરડી દેવ એવું લે. પછી બીજી વાત કરતી જવું, બરોબર દરબારો કાન ખોલીને સાંભળજો. જગત જાણતી હોય કે ના જાણતી હોય કે રાયમલ તમે બે કાયમ મારા ભેગા હો અને કાયમ બોલું લાયું જોતા હશે કે જેદાર હું મેરડી ઉત્પત્તિ થઈને જાગી તાણે પરમાનના ઘેર જાગી હતી. હે રાજા વિક્રમ ને હર્ષિયદીએ નતો બતાવ્યો, મેં મેરડીએ બચાવ્યો તો. તેદાર વચને બંધાણો તો કે જગત દુનિયા ગમે તી કે મારી પેઢીને મારા કુળમાં હું તને પૂજીશ. હે કાડું ચાલનારું કોઈ નતું. તેદાર મેં મેરડીએ બચાવી લાઈતીને વચને બંધાણો કે મારા કુળમાં હું પૂજીશ. દરબાર એટલે હોશિયાર આની અંદર ભણવાનું નહીં આવતું, કે આની અંદર એવું નહીં આવતું કે અહીં બેહીને શીખીએ. આ તો પાટે બેહોન ચોપડી ઉકલે, ચોપડીમાં શું નીકળે તો કોઈને ખબર ના હોય. આની અંદર માસ્ટર ના આવે, આમાં ટ્યુશન ના આવે. આમાં તો અમારો બાપ મેરડી શીખવાડે કે બેટા આનું આ થાય. તો દરબાર બરોબર સાંભળજો, આ પ્રસંગ મેરડીનો હોય. આ પ્રસંગ તમારા દીકરાનો દીકરીનો નહીં, આ મેરડીનો પ્રસંગ છે. અને બધા અમે મેરડીના પ્રસંગમાં આવ્યા. તમારા ઘેર પ્રસંગમાં નહીં આવ્યા, મેરડીના ઘેર આવ્યા. એટલે દરબાર સાંભળજો, બહુ હોશિયાર હો તમે બધા. તો જેદાર તમારા દીકરાનો પ્રસંગ હોય કે દીકરીનો પ્રસંગ હોય, તેદાર આખા ગામને તમે જમણવાર આપો હો. હે સાંભળજો, બે ભાઈ કેવું હોય. અને જેદાર આપણા ઘેર દીકરીનો પ્રસંગ હોય ને બધા જતા રહે ને, પછી છેલ્લે ઘરના બેહે એટલે કુને શું કર્યું તું, કુને શું કર્યું તું, આવા બુનને શું પહેરાવણી આલવાની છે એ ઘરના વાત કરે. બરોબર? તો તમારી દીકરી આવે ને તમે એવું કહો કે 500 ચાલનો કર્યો હોય તો એને ઉમેરીને 1500 આલો. આ દીકરીની પહેરામણીની વાત નહીં દરબાર, એવું ના સમજતા કે લગ્નની વાત છે. તો દરબાર આ માડવો પચ્છે જાયરા દઈ રહ્યો ને એટલે પેલું દેવ વાત કરશે. આ દેવ વાત કરશે કે આ કેટલા રૂપિયા વાપરાય ડબલ મારા મેલડીને હાલવાના હે. હે આ ઈ કેવા જવું ગઈ બેઠી હવાર હિસાબ કરશે. અને તો હિસાબ જોડે રહી ના કરાવ તો વાઘેલાની જનકમાની મેલડી નહીં. દરબાર મેં કીધું
ઉખલોડની મેલડીએ કીધું ઈ લીટામ જો હેડ્યા હોત ને તો જીવનમાં દુઃખ ના આવત ભાઈ. તો ઈશ્વરસિંહ સાંભળજો, ઘણા રામાયણમાં જબરા પડ્યા હતા, જબરા તો ચેટલા હતા, પણ રામનો સાચો ભગત હનુમાન જ હતો. હે કે જેદાળ આયા તેદાળ સીતાજીને વેમ પડ્યું કે હનુમાન શું બોલો કરવા બેઠો હોય, કે મારા કે માળા શું કરવી હે, મારે તો રામ જોવો હે. કે લે સાતી ફાડીને ચીરીને દેખાડું કે મંદર કુણ હે. સાતી ફાડી એટલે રામ ને સીતા દેખાડતા, તો જેદા ટીનુભા મરે ને સાતી ફાડે ને જેદા મેલડી હોય. તો દરબાર ગુજરાતમાં મેલડી બેઠી છે, દુનિયામાં બેઠી છે, બધે બેઠી છે, બધે ટાઈગર ના હોય, અને ટાઈગર બનાવી હોય ને તો એના જેવું બનવું પડે. ભાઈ આ તમારું હગું આજ નહીં રે, આજ હગું કોઈનું નહીં રે. કે માં જો બહાર પડતી હોય તો જીવ આપી દેવો હોય, જો મેલડી બહાર પડતી હોય તો બધું અર્પણ કરી દેવું હોય. દરબાર બે ભાઈ કેવું હે, આજ આબરૂ તમે કહેતા હોય કે આપણી આબરૂ લે, આબરૂ નહીં આવરું ઢાંકવા વાળ્યું. ભાઈ હબી હાલત તમારા એક દાંતાના કઈ જ્યાં ઉખલોડ નહીં, અહીં આવી જાઓ, અહીં બંધ થઈ જાય, અહીં આવી જાઓ. મારે કઈ મોટું થવાની જરૂર નહીં, મારે તો બેઠીને મોટી કરવી છે. હે આ બેઠીને મોટી કરવી છે, અને જગતમાં દુનિયામાં એવી ખબર પડે કે કની બિહારેલી કે જનકમાંની મેલડીએ બિહારી છે. આવા ડંકા વગાડવા હે. દરબાર માં માટે જીવ આપી દેવાનો હોય. હે એક દાન જીવ આલી દો, જો આઈને ઊભી ના છાતી પર બેહીને જો ઊભા ના કરે તો મેલડી ના કહેવાય. પણ ભાઈ રાગે પડીને રહ્યો અને કદાચ જો આખું દાંતા જો હડીએ ના ચડાવું તો મેલડી ના કહેવાય. હે વાકેલા એક દાડો એક જ હતા, અને એક દાડો એક ને પિલકોર બેઠો ત્રણ હતા. જોઈ લે ચેટલા હે. હે એની વહા તપવું પડે, એની વહા હરાજ કરી દેવું પડે, તાણે દેવ બોલે હે. પછી આજ બે ભાઈ કેવું હે કે એક પાટ માટે બાંધવાનું ના હોય, કે હું કરું તો ભલે તું કરી તો ભલે, પણ માને ચેવડી બહાર પાડવી હે, માં ચેવડી બહાર પડે હે. દરબાર આ ઉખલોડની મેલડી તરી ગાડીઓ લઈને આવ્યો, તાર 3 વર્ષ હતા, 4 તો હોવું જો કે નહીં. મારું આવું કેવું હે ભાઈ કે ટાઈગર મારક બતાવે ઈ કરો, ટાઈગર મેલડી બોલે ઈ કરો. જો તઈને ભાઈ જો કોઈ નંબા દઉં તો મારે બીજા મારે બેહું નકા મોલે. દરબાર બેન કહેવાનું એકને નહીં, ટાઈગર મેલડી નું નામ પડે ગુજરાતના ભૂવા ફાફડે કે ના ભાઈ ઈ નહીં તો પાટે કોણ બેહે હે, પાટે કોણ બેહે હે, મહીનભાઈ બેહે હે. મહીનભાઈ નહીં બેહતા ત્યાં ટાઈગર મેલડી બેહે હે. પણ એને ભરોસો હોય કે મને મેલડીએ બેહાર્યો હોય, કદાચ એક વખત નાખે ને જૂઠું હોય તો સાચું એને કરવાનું હોય, એ મેલડીને કરવાનું હોય. તો અહીંથી તમારો ભાવ હોવો જો કે માં મેં હોપ્યું હોય, પછી તો આબરૂ રાખવી કે ના રાખવી તો એને જોવાનું હોય. બાકી જીવનમાં આવો વાઘ આબરૂ ના દેવાને. દરબાર ડોડિયાની વાત પાછળથી આવી, પણ મેલડી કે કોઈની લાગવગ ના હોય, એનું એક જ વચન હોય કે લઈ જાય ને રહી જાય, એમાં બીજું હવે કાંઈ બને નહીં. પછી તમે અહીં કઈ બોલો ને બહાર જઈને કઈ બોલો, દેવનું કામ નહીં. એક વખત વચન પડી ગયું કે તમારું આ થઈ ગયું, પછી એમાં બીજું ના થાય. બીજું કરવા દઈને લાગવગ કરશો તો જીવનમાં દેવ નહીં રહે. અન એટલું કહેતી જવું, હમણાં મારી બૂન બોલી સાચું બોલી હતી, પણ એકે નંબા આયા નથી.
આજે કહેતી જવું અને કદાચ જો પ્રમાણ જોતું હોય તો આવી જાય ને બેહી જાય હામાં જો 24 કલાક થવા દઉં તો જનકબાની મેળવી નહીં ભાઈ જગતમાં ઉતરું દુનિયામાં ઉતરું ઈશ્વરસિંહ ત્રણ ખૂણિયું શેતલ લાવું બંધ લાવું કૂવો લાવું તો મેલડી લાવું હે ત્રણ ખૂણિયું શેતલ લાવું સામે પારો લાવું તો લાવું પણ એમાં કૂવો લાવું તો ટાઈગર લાવું અને જો કદાચ જો ઇતિહાસ ના બનાવું તો મેલડી માતા ના કહેવાય પણ ભાઈ આ દેવ બોલ્યું ને આબરૂ રાખજો આવું મેલડી ઉખોડની માતા બોલવું અને બીજું કહેતી જવું કે જગત હા પડતી હોય દુનિયા હા પડતી હોય જીને આબુ આવી જાય અહીં તો ખુલ્લી ચેનલ હોય એમાં પાછી વાર ના હોય પણ એટલું જરૂર કહીને જવું ઈશ્વરસિંહ બાપુ કે આ મેલડી તમારી નહીં આ વાઘેલાની છે અને તમારા કઈક ઘડિયાની તમારા બાપની પુનઈ છે તમને મળી છે અને હાચવી રાખજો આવું મેલડી માતા કહું ઘણા હરિયું વાળા આવશે પણ એક મન હોવું જોઈએ કે વાઘ એટલે વાઘ એમાં સીતુડાની જરૂર નહીં હે આવો વાઘ બેઠો ને સીતુડા શું કરે એમની માના ભાર પડ્યા કે લગતા આવીએ કે રોહિતસિંહ બાપુ ખરા ઉનાળે 10 પૂરા હરગાવ એટલે 1 ફૂટ તમે આ લગતા જઈએ કોઈના આ તો કાયમના માટે ભડકો હે એના જોડે સિકુતરા આવીએ કે મારી નાખે પસાડીને મેરણીની મરજી હોય તો જ આવે પછી બીજી વાત તમે શું મને કહેતા છો હે તમારી એવી શું હેસિયત છે તમે મને મેળવીને જવાબ કરો તમારી તાકાત છે લ્યો આટલા હોશિયાર હો તમે આવા તાકાત વાળો પાટમાં બાજો હો મારો એક જ જવાબ આલો મને પોહાય ને ઈ જાય બેહીએ કે મને પોહાય ઈ જાય બેહીએ કે લે બુદ્ધિઓ કહી દો કહી દે બે ભાઈ હેડો કરો જવાબ ટાઈગર જોડે કોઈના બાપની તાકાત નહીં નો જવાબ લાવીએ કે લે બંધ બાણે કહી દઉં ભલે લાઈવ ચાલુ હોય આઈએ ક્યાં તમને કેવું હે જીને પગ મારે મેલવા દેવો ને એને મેલવા દઉં બાકી મારી મરજી ના હોય તો તારા ઘરના બાયણે ના આ બધું ઈ મેલડી હું ભાઈ બીજાને સંભળાવવાની જરૂર નથી જીને જોતું તું મેં મેલડી હાલ દીધું અને જીની નથી જરૂર નહીં પગ નહીં દરબાર ટાઈગર બોલતી હોય ભારતીયોમાં કંઈક હોય એને કંઈક હશે રહસ્ય તો કર્યું છે તમારા ભાઈ એવું કહેતા કે ટાઈગર મેલડીએ ચમા કર્યું તો એને કંઈક દેખાણું છે તો એને કર્યું છે ઈશ્વરસિંહ દરબાર આ તમારા ઘરે હું આવું અને તમે મને હાથ ઝાલીને એમ કહી દો તારી જરૂર નથી તો મને રીહ ચડે બાકી મેં ઘરમાં લઈ જઈને તમે ખવડાવો મને રીહ ચડે હવે બેન ખબર પડી કે નહીં પડતી જોઈ લેવો મારો મેરડીનો થપાટો કુણું લે પછી બીજું કેવું હે કે તઈને ભાઈને તારા દાંતામાં તો નહીં પણ કોઈની ગુજરાતમાં તાકાત નહીં તઈને ભાઈનો કોલર ચાલીએ કે હે ઈને ઉતરતા વાર લાગે પણ ઉખોડની મેરડી ઝાલતે તો 32 કાઢી નાખે લે ખોડુભા હંગાત ને હંગાત જ છું જો તમે મારી મેરડીની આબરૂ રાખી છે અને જો આબરૂ રાખવા ના આવતો ધિક્કાર હે મને મેરડી લે ઈશ્વરસિંહ આ સેવકો આયા ને એમાં અમુક તો બીજી આગલી રાતો ही નીકળેલા હે આગલી રાતો ही નીકળ્યા તાણે ઉખોડ પોક્યા હે આ બધા છે ચઈ થી આયા છે પાકિસ્તાનની બોર્ડર થી આયા હે તો આ સેવકોનો ગુણ માર ચેવી રીતે ભૂલાય હે પોતાના સાધન લઈને તમારા એક આમંત્રણ થી આયા હે અને ઈશ્વરસિંહ છાતી તમારી ગજગજ ફૂલવી જોઈએ કે ઉખોડનો રવિવાર મેં ભરેલો ફેલ નહીં ગયો હે આ એક સેવક મેલડીનો બાકી નહીં ગયો તમારો આગળ આવી ગયો ને દરબાર
આ બધા સેવકો આવત, મેલડી આવત, પણ આજ મારી દીકરી જે આવી છે ને ઈહીન તું ગુદડો થઈ ગયો હે કે મેલડી નો આખો પરિવાર આવી ગયો અને જાતો જાત ટાઈગર ભાઈ તઈને ભાઈને પરિવાર બેહી જાઓ. આજ આલ્યા વગર નહીં જવાનું, આજ આલીને જવાનું હોય, આજ આપ્યા વગર જવાનું નહીં, આપીને જવાનું હોય. અન ટાઈગર મેલડીનું મારું એવું કેવું છે કે બધું આલવાનું પણ એક ફૂલ આપવાનું હોય એવું મારું મેલડીનું કેવું હોય. ચામ કે તિથિ યાદ રહી જાય કે ટાઈગર મેલડી શું આલે તો ટાઈગર મેલડી વારસદાર આપે કે તારી પેઢીમાં કોઈ દીકરા ના ખૂટે ને ભાઈ. જો વાઘેલા ચોટી ગયા તો બરોબર હે, નકે સાંભળજો તમારું એક જ ઘર દાતામાં આવ્યું હોય, તમારું એક જ ઘર દાતા આવ્યું હોય. તારો પરિવાર વધી ના જાય, નિમ્નો ના ઘટી જાય, તમે 10 ઘણા ના થો ને એ કે ના આવું ના થાય. આવું મારું મેલડીનું કેવું છે. ચમ કે ટાઈગરજી ધૂણી ને એના 200 હતા, અત્યારે એક બેટ નહીં. ઈ મેલડી હું મેલડી કોઈનું ખરાબ કરવા વાળી માતા નથી. મારું તો કેવું હો 2 વરહીને કહું પણ તમે એકે હા ભરતા વાઘેલા કહું, તમને નહીં કહેતી કે ચાલી પાડો જીવવું હોય તો ચાલી પાડો, નકે 10 વર્ષે નામ નિશાન નહીં હોય. ચાલી પાડો, દેવના પગ વાઘેલો મેલડીના ચાલી પાડો. ભાઈ તારે નથી જોતું પણ મારે આલવું હોય, મારે આલવું હોય ને. તારે નહીં જોતું પણ મારે આલવું હોય. આવું મારું ટાઈગર નું કેવું છે કે આ એક વસ્ત્ર તારા વેવોએ મને પહેરાયેલું હોય 10 વર્ષ પહેલા મને યાદ છે. ટાઈગર ને અને જોઈની દીકરી દીકરો નાનતો હું મેલડી નહીં. ભાઈ તમારે સમજાવવાના ના આવે, સમજાવવાની તાકાત તો મારી મેલડી નામ છે. અન 2 ભાઈ કઈ જવું કે આ 2 સિવાય કઈ નવું ઘાલતા નહીં. જો નવું ઘાલશો તો ફરીનું મેલડી કાઢવા આવવાની નથી. કેમ કે જે મી આલ્યા ની હાચું હોનું આલ્યું હોય, પણ હાચું હોનું તમને ના ગમતું હોય અને બગસરું લેવું હોય તો મારી કોઈ ના નહીં. બાકી ગોતવા જે આ હોનું નહીં મળે, ગોતવા જે નહીં મળે. અદુ મેલડી એવું કહું કે 3 વરહીન બૂમ પાડું કે આ જગ્યાની અંદર કોક બૈરું ફરે એ કે તમે આયા દરબાર. આમ રાખવું હે, આમ રાખવું હે. પણ હું તમને એવું કહું લ્યા કે જગતમાં ના દસ્યો આ તમારી જ છે.